સ્માર્ટ મીટર નખાયું હોય? હા, સ્માર્ટ મીટર નખાયો માર મહિને. એક મિનિટ ભાઈ, તમારે સ્માર્ટ મીટર નખાવા આવ્યા ત્યારે શું કીધું તમને? મને ધમકી દીધી. મેં કીધું મારે નથી મીટર નાખવું. હા. નહીં નખાવો. નાખવા જ પડશે. એક જ. એટલે એમને શું કીધું? ઈ ઓલો હોરા છે ને, હા. ઈ શું કે તમે જ્યારે 20,000 ભરવાના તો તમારે આજે અમે નહીં લઈ. નહીં લઈ. મેં કીધું તમે નહીં નાખવા જ એટલે મૂળ ટૂંકમાં ગરીબ માણસોના ઘરે પરાણે સ્માર્ટ મીટર ના પાડી અને અમે ઘરમાં હોઈ ગયા ને પછી નાખી. મારે સહી નથી એમાં, બોલો. તમારી સહી નથી. અને અત્યારે તમે બધા શું કામ આવ્યા છો અરજી અહીંયા? કરવા 20 દિવસ ત્રણ બિલ ભેગા કર્યા, 3 મીટર બિલ લઈ ગયા. 20 દિવસમાં ત્રણ બિલ આવે છે. ગુજરાત આખામાં વીજ કંપની ગરીબ માણસોને લૂંટવાનું જે તમારે કરતા- ત્રણ મહિનાના બિલ ભેગા જોતો હોય, અમારે સગવડ 3 મહિનાના બિલ ની ન હોય તો અમે કે મજૂરી કરીને વાયસન ધોઈને અમે આ લોકો મજૂરી કરે છે. એમના પુરુષો શાક માર્કેટની પોલીસ વાળાના ધોકા ખાય. ફ્રૂટની ને શાકની લારી હલાવે છે અને આ મહિલાઓ પારકા ઘરના કામ કરે છે, બીજા નાના મોટા કામ કરે છે ને રોજનું કમાઈને રોજનું ખાય છે. એ લોકોને પારાવાર આર્થિક મુશ્કેલી છે. તેથી અત્યારે તમે શું કીધું? આ સ્માર્ટ મીટર નથી જોતા? અમારા બિલ નહીં ભરાય એટલે અમારે નો જોઈએ આપી. અમારા બિલ નહીં ભરાય. આમાં કોઈ છે રૂપિયા વાળા તમે જો કોઈ નથી. આ બધા ગરીબ માણસો છે. એટલે આ લોકો ગરીબ માણસોને જ ટાર્ગેટ બનાવે છે. બાકી એમના મરતિયાઓને સાચવવામાં આવે છે, બાકી ગરીબ માણસોને જ મારવામાં આવે છે. નાના માણસોની કમાણી સરકાર ભરે. હા. તો શું કરવાનું અમારે? આ પીજીવીસીએલ વાળા અધિકારીઓને અમે સ્પષ્ટ કહી છીએ કે જો એમનામાં વેત હોય, તાકાત હોય, ડટી હોય એના તો ઘરે નાખો. અમારા બધા વેપારી ઘરે નાખો. આ ભાજપના કોર્પોરેટરો છે, ભાજપના ધારાસભ્યો છે, ભાજપના મંત્રીઓ છે, ભાજપના સંગઠનના હોદ્દેદારો છે, ભાજપના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે. એમના ઘરે નાખો ને. ત્યાં નહીં જાય નાખવા. કાઢી દેશે. અને આ ગરીબ માણસો જે રોજનું કમાઈને રોજનું લાવીને રોજ ના ખાય એમના ઘરે સ્માર્ટ મીટર નાખો. કેટલા દિવસે 3 બિલ આવ્યા? 20 દિન એટલે 3 બિલ આવ્યા છે. 20 દિવસમાં 3 બિલ આવ્યા છે. આ ગરીબ માણસોને 20 દિવસમાં 3 બિલ આવ્યા છે. તેથી ગુજરાત આખાના લોકોને બિલનું ભરવી તો છોકરાનું ન થાય. ગુજરાત આખાના લોકોને કહી છે કે આ સ્માર્ટ મીટર કોઈ સંજોગોમાં લગાડતા નહીં. આ ગરીબ માણસોને લૂંટવાનું એક તરકટ છે. અને મીઠી અને ફોસલાવાની વાતો કરી. જયારે સ્માર્ટ મીટર તમારી પાસે નાખી જાય પછી અહીંયા કોઈ અધિકારી નથી. જયારે આ લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા, પોલીસની ધમકીઓ આપવામાં આવે છે આ નાના માણસોને. પીજીવીસીએલ અત્યારે રજૂઆત કરવા સ્માર્ટ મીટર નખાયું હોય? હા, સ્માર્ટ મીટર નખાયો માર મહિને. એક મિનિટ ભાઈ, તમારે સ્માર્ટ મીટર નખાવા આવ્યા ત્યારે શું કીધું તમને? મને ધમકી દીધી. મેં કીધું મારે નથી મીટર નાખવું. હા. નહીં નખાવો. નાખવા જ પડશે. એક જ. એટલે એમને શું કીધું? ઈ ઓલો હોરા છે ને, હા. ઈ શું કે તમે જ્યારે 20,000 ભરવાના તો તમારે આજે અમે નહીં લઈ. નહીં લઈ. મેં કીધું તમે નહીં નાખવા જ એટલે મૂળ ટૂંકમાં ગરીબ માણસોના ઘરે પરાણે સ્માર્ટ મીટર ના પાડી અને અમે ઘરમાં હોઈ ગયા ને પછી નાખી. મારે સહી નથી એમાં, બોલો. તમારી સહી નથી. અને અત્યારે તમે બધા શું કામ આવ્યા છો અરજી અહીંયા? કરવા 20 દિવસ 3 બિલ ભેગા કર્યા, 3 મીટર બિલ લઈ ગયા. 20 દિવસમાં 3 બિલ આવે છે. ગુજરાત આખામાં વીજ કંપની ગરીબ માણસોને લૂંટવાનું જે તમારે કરતા- 3 મહિનાના બિલ ભેગા જોતો હોય, અમારે સગવડ 3 મહિનાના બિલ ની ન હોય તો અમે કે મજૂરી કરીને વાયસન ધોઈને અમે આ લોકો મજૂરી કરે છે. એમના પુરુષો શાક માર્કેટની પોલીસ વાળાના ધોકા ખાય. ફ્રૂટની ને શાકની લારી હલાવે છે અને આ મહિલાઓ પારકા ઘરના કામ કરે છે, બીજા નાના મોટા કામ કરે છે ને રોજનું કમાઈને રોજનું ખાય છે. એ લોકોને પારાવાર આર્થિક મુશ્કેલી છે. તેથી અત્યારે તમે શું કીધું? આ સ્માર્ટ મીટર નથી જોતા? અમારા બિલ નહીં ભરાય એટલે અમારે નો જોઈએ આપી. અમારા બિલ નહીં ભરાય. આમાં કોઈ છે રૂપિયા વાળા તમે જો કોઈ નથી. આ બધા ગરીબ માણસો છે. એટલે આ લોકો ગરીબ માણસોને જ ટાર્ગેટ બનાવે છે. બાકી એમના મરતિયાઓને સાચવવામાં આવે છે, બાકી ગરીબ માણસોને જ મારવામાં આવે છે. નાના માણસોની કમાણી સરકાર ભરે. હા. તો શું કરવાનું અમારે? આ પીજીવીસીએલ વાળા અધિકારીઓને અમે સ્પષ્ટ કહી છીએ કે જો એમનામાં વેત હોય, તાકાત હોય, ડટી હોય એના ઘરે નાખો. અમારા બધા એક વેપારી મિનિટ બેન, ઘરે નાખો. આ ભાજપના કોર્પોરેટરો છે, ભાજપના ધારાસભ્યો છે, ભાજપના મંત્રીઓ છે, ભાજપના સંગઠનના હોદ્દેદારો છે, ભાજપના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે. એમના ઘરે નાખો ને. ત્યાં નહીં જાય નાખવા. કાઢી દેશે. અને આ ગરીબ માણસો જે રોજનું કમાઈને રોજનું લાવીને રોજ ના ખાય એમના ઘરે સ્માર્ટ મીટર નાખો.
કેટલા દિવસે 3 બિલ આવ્યા? 20 દિન એટલે 3 બિલ આવ્યા છે. 20 દિવસમાં 3 બિલ આવ્યા છે. આ ગરીબ માણસોને 20 દિવસમાં 3 બિલ આવ્યા છે. તેથી ગુજરાત આખાના લોકોને બિલનું ભરવી તો છોકરાનું ન થાય. ગુજરાત આખાના લોકોને કહી છે કે આ સ્માર્ટ મીટર કોઈ સંજોગોમાં લગાડતા નહીં. આ ગરીબ માણસોને લૂંટવાનું એક તરકટ છે અને મીઠી મીઠી અને ફોસલાવાની વાતો કરી. જ્યારે સ્માર્ટ મીટર તમારી પાસે નાખી જાય પછી અહીંયા કોઈ અધિકારી નથી. જ્યારે આ લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા પોલીસની ધમકીઓ આપવામાં આવે છે આ નાના માણસોને. વિશે અત્યારે રજૂઆત કરવા